આ વિડિયો ફક્ત મનોરંજન માટેનો છે, તો આ વિડિયોને માત્ર મજા માટે જુઓ. જેઠજી મારા બાજુના બેડ પર સૂઈ ગયા અને સંજીવ જમીન પર ગાદલું નાખીને સૂઈ ગયા. 1 વાગ્યે હું જાગી. મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી ઉપર છે. તે હાથ મારા જેઠનો હતો. તેણે મારા ચહેરા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તે બહાર ખેતર તરફ ગયા, કેમ કે રાત્રે ખેતરમાં કોઈ ન રહેતું. તેથી મેં તેની પાછળ ખેતરમાં ગઈ અને પછી જેઠજીએ ખેતરમાં આખી રાત મારી સાથે. મારા લગ્નને 8 મહિના થયા હતા. હું અને મારા પતિ સંજીવ લખનઉ શહેરમાં રહેતા હતા અને તેઓ રોજે રોજ કામ માટે અહીંથી ત્યાં જતા રહેતા. સ્વાભાવિક છે કે આનો પ્રભાવ સંજીવના આરોગ્ય પર થવાનો હતો. લખનઉ જેવા શહેરમાં રહેવાના કારણે હું ઘરમાં જ રહેતી હતી અને મને કામ કરવાની કોઈ જરૂર ન હતી. મારા મમ્મી પપ્પાએ મારા લગ્નમાં જે જોઈએ તે બધું આપ્યું હતું. મારા પિયર પાસેથી પણ જે કંઈ પણ જોઈતું તે મને મળતું હતું. મારા સાસરિયામાં ઘણી સંપત્તિ હતી. જૂનના મહિનામાં ગામમાં મોટો મેળો ભરાતો હતો અને મેં સાંભળ્યું હતું કે તે મેળો ખૂબ જ સુંદર હોય છે. તેમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે. પણ હું હજુ સુધી તે મેળામાં નહોતી ગઈ. આ વખતે મેં મનથી સાસરે જવાનો નિર્ણય લીધો. મારા સાસરિયામાં મારા જેઠજી ગામમાં ખેતી કરતા હતા અને ઘરમાં જેઠાણી હતા, જે મારા આવવા પહેલા આખા ઘરના કામકાજની જવાબદારી સંભાળતી હતી. હું જોતી હતી કે તેઓ કામ કરી રહી હતી, પણ ક્યારેય તેઓ મોઢું ફૂલાવી લેતી હતી, જે મને દરરોજ જોવું સહન ન થતું. તેથી મેં જેઠજી સાથે ઘરના કામકાજ વિશે વાત કરી. મેં તેમના ઘરમાં કામ માટે એક બાઈ રાખવાની સલાહ આપી. જેઠજીએ સાંજે એક કામવાળી બાઈને બોલાવી લીધી. હવે મને અને જેઠાણીને ઘરના કામ કરવાની જરૂર નહોતી. પરંતુ પછી જેઠાણી જેઠજી પાસે જઈને મારી ફરિયાદ કરતી દેખાય. તે કહી રહી હતી કે જ્યારે હું બીમાર હોઉં ત્યારે તમે બહારથી શાકભાજી પણ મંગાવતા નથી અને મને સૂકી રૂખી બનાવવી પડે છે. પણ તમારા નાના ભાઈની પત્ની થોડું કામ કરે તો તમે બાઈ લઈ આવો છો. જેઠજીએ જેઠાણીની વાત પર કોઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ પછી જેઠાણી આંગણે સરકીને પડી ગઈ અને તેના પગમાં 30 દિવસ માટે પ્લાસ્ટર લાગી ગયું. હવે તેમની સંભાળની જરૂર હતી. તેના ઘરમાં બાઈ હતી. મારા પતિ સંજીવ લખનૌથી ગામમાં ભાભીને મળવા આવ્યો હતો અને મને સાથે લઈ જવાનું વિચારી રહ્યો હતો. પણ મને ગામનો મેળો જોવો હતો અને તેના વિના હું ક્યાંય જવા તૈયાર નહોતી. જ્યારે હું સાસરે આવી ત્યારે હું રોજ જેઠજીને ખેતરમાં જતા જોઈ રહી હતી. તેઓ મને ખૂબ જ સારા લાગતા હતા. તેમને જોઈને મને પણ ખેતરમાં જવાનું મન થતું હતું. એક દિવસ હું તેમની સાથે ખેતરમાં જવા માટે ગઈ. ત્યાં પહોંચી તો મેં કેટલાક મહિલાઓને સાડી પહેરીને ખેતરમાં કામ કરતા જોઈ. જ્યારે મેં ટોપ ને પ્લાઝો પહેરેલું હતું, કેમ કે મને શહેરના કપડાં પહેરવાની આદત હતી. જેઠજીએ મારા કપડા વિશે કંઈ નહોતું કહ્યું. તેઓ મને તેમ જ રહેવા દેતા હતા. કેટલીક મહિલાઓના કામ પર ધ્યાન આપ્યું અને થોડી વાર પછી મેં પણ તેમજ છોડ રોપવાના શરૂ કર્યા. છોડ રોપતા રોપતા મેં એક લાઈન પૂર્ણ કરી. તેમજ મારી લાઈન પૂરી થઈ
તે વખતે મને ખબર પણ ન પડી કે જેઠજી મારી પાછળ ઊભા હતા. જ્યારે મેં છેલ્લી લાઈનમાં છોડ રોપ્યો ત્યારે હું સીધી થઈ. ત્યારે શેઠજી સાથે અથડાઈ ગઈ. મને ખબર ન હતી કે તેઓ ક્યારે મારી પાછળ આવ્યા. મેં તેમને સોરી કહ્યું અને મારી માટીથી ભરેલી પગને ધોવા માટે ગઈ. જ્યારે હું મારા પગ ધોઈ રહી હતી ત્યારે જેઠજી ત્યાં આવ્યા અને તેમણે તેમના હાથોથી મારા પગ ઉપર પાણી નાખ્યું. મારા પગ પર નજર ફેરવી રહ્યા હતા. પગ ધોઈને પછી હું ઘરની તરફ ચાલી. તે જ રાત્રે મેં જેઠજીને ખેતર તરફ જતા જોયા. ઘરમાં માત્ર એક જ ટોર્ચ હતી અને તે લઈને જેઠજી ખેતર તરફ નીકળી ગયા. આટલી રાતે અંધકારમાં તેમની પાછળ જવું મને યોગ્ય લાગ્યું નહીં. તેથી મેં મારા રૂમમાં જઈને સુવાનું પસંદ કર્યું. સવાર થઈ ત્યારે ગામની ઠંડી કંઈક અલગ જ લાગી. આ ઠંડીમાં મેં જેઠજીને કસરત કરતા જોયા. આ રીતે મેં પ્રથમવાર તેમને જોયા હતા. તેઓ 40 વર્ષના હતા અને તેમના આરોગ્યનું ખૂબ ધ્યાન રાખતા હતા. જ્યારે મારી જેઠાણીની તુલનામાં તેઓ ઘણા યુવાન લાગતા હતા. આજથી ગામની યાત્રા શરૂ થવાની હતી. સાંજે મેં બ્લેક સાડી પહેરી અને જેઠજી સાથે યાત્રા જોવા માટે ગઈ. જેઠાણી મને જોઈને ઈર્ષ્યાથી ભરાઈ ગઈ હતી. એમ લાગતું હતું કે જ્યારે પણ હું જેઠજી સાથે ક્યાંય જવા પ્રયાસ કરું ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સાથી મને જોયા કરતા હતા. હું હંમેશા તેમની અવગણના કરતી હતી. યાત્રા દરમિયાન જેઠજીએ કહ્યું, મુસ્કાન, આ બ્લેક સાડીમાં તમે ખૂબ જ સુંદર લાગો છો. આ શબ્દો સાંભળીને હું ધીમે ધીમે હસી. યાત્રા પૂરી થયા પછી અમે પાછા ફરી રહ્યા હતા. ત્યારે ઘણી બધી લોકોની ભીડ ભેગી થઈ ગઈ. અચાનક મેં મારા ખંભા પર કોઈનો હાથ અનુભવ્યો અને હું એકદમ ડરી ગઈ, કારણ કે મને ખબર પડી કે તે હાથ મારા જેઠનો હતો. તેણે કહ્યું કે તમે ભીડમાં અજાણ્યા સ્પર્શથી બસો, તેથી હું તમને બહાર લાવવા મદદ કરી રહ્યો છું. હું કંઈ બીજું સમજી રહી હતી. મેં કહ્યું, ઠીક છે જેઠજી, ચાલો હવે જઈએ. તેનો હાથ પકડીને અમે આગળ વધ્યા. આ પહેલી વખત હતું જ્યારે મેં ગામની યાત્રાનો અનુભવ કર્યો હતો. અહીંના અનુભવ અલગ હતા, કારણ કે આ પહેલા હું માત્ર નાના શહેરમાં રહી હતી. પછી ઘરે પહોંચી મેં ખાઈને પછી આરામ કર્યો. બીજે દિવસે સવાર મેં ફરી જેઠજીને તેમની નિયમિત કસરત કરતા જોયા. થોડી વાર પછી તેમણે જેઠાણીને અવાજ આપવાનું શરૂ કર્યું, પણ તેઓ ભૂલી ગયા કે જેઠાણીના હાથમાં ફ્રેક્ચર છે. મેં તેમને કહ્યું, જેઠજી આજે તેમના રૂમમાં આરામ કરી રહ્યા છે. શું તમે ભૂલી ગયા કે તેમના હાથમાં ફ્રેક્ચર છે? જેઠજીએ નરમાઈથી જવાબ આપ્યો, હા, હું ભૂલી ગયો હતો. હું પહેલાની આદત પ્રમાણે તેમને બોલાવું છું. જેઠજીએ પછી શરમાઈને ઉપકરણ લાવીને કસરત શરૂ કરી. જ્યારે તે નાવા ગયા ત્યારે હું ઘરમાં પાછી ગઈ. તે વખતે મેં તેમને એકલા છોડી દેવાનું પસંદ કર્યું. રાત્રે મેં મારી બારીમાંથી જોયું કે તે ખેતર તરફ જઈ રહ્યા હતા. ખેતરનો રસ્તો મારા રૂમથી સ્પષ્ટ દેખાતો હતો. મારે પણ ખેતરમાં જવું હતું અને રાત્રે ખેતર કેમ લાગે છે તે જોવું હતું. હું તરત જ દોડી ગઈ. ખેતર સુધી પહોંચતા પહોંચતા જ મેં તેને પકડી લીધા. મને જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું, મુસ્કાન, તું અહીંયા કેમ? તું તો સુવાની વાત કરી રહી હતી. મારે રાત્રે ખેતર જોવું હતું, તેથી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. તેઓએ કહ્યું, મુસ્કાન,
રાત્રે ખેતરમાં ઠંડક બહુ હોય છે, તું સહન કરી શકીશ? મેં તેની દરેક શરત સ્વીકારી અને ખેતરમાં જવા માટે માની ગઈ. જ્યાં સુધી અમે ખેતરમાં પહોંચ્યા ત્યાં સુધી મને કંપારી થઈ રહી હતી. તેણે મને તેની ચાદર આપી અને કહ્યું, મુસ્કાન, મેં તને પહેલા જ કહ્યું હતું કે મને ઠંડ સહન નહીં થાય. તું અહીંયા ઊભી રહે. તેણે મને ગાઈડ કર્યું અને હું રાતના ખેતરના શાંતિમય અનુભવને માણી રહી હતી. જ્યારે અમે ખેતરથી બહાર આવ્યા ત્યારે અમને સંજીવ મળ્યા. તેણે મને અને જેઠજીને સાથે આવતા જોયા. મારો હાથ હજુ પણ જેઠના હાથમાં હતો, જેનાથી તેમને મારા સંબંધ પર શંકા થઈ. મારી નજર તેના પર પડતા જ મેં જેઠજીનો હાથ છોડીને ઘર તરફ ચાલી ગઈ. ઘરે પહોંચીને બારણા પર કામવાળી બાઈ દેખાઈ, પણ મેં તેની તરફ ધ્યાન ન આપ્યું અને સીધી મારા રૂમમાં પહોંચી ગઈ. સવારે ડોક્ટર ઘરે આવ્યા. તે મારી તરફ તીક્ષ્ણ નજરે જોતા હતા, જેનાથી મને અજીબ લાગ્યું. જેઠજીએ તેના પર ગુસ્સા સાથે નજર કરી એટલે ડોક્ટરે મને જોવાનું બંધ કરી દીધું અને જેઠાણીના રૂમમાં ચેકઅપ માટે ચાલી ગયા. તે દિવસે હું જેઠાણીના રૂમમાં ન ગઈ. જ્યારે ડોક્ટર બહાર નીકળ્યા ત્યારે જેઠજી તેમને ઘરના દરવાજા સુધી છોડવા ગયા. તે દરમિયાન કામવાળી બાઈ જેઠાણીના રૂમમાંથી બહાર આવીને કહ્યું, મોટી માલકીન, તમને અંદર બોલાવે છે. હું જેઠાણીના રૂમમાં ગઈ અને અંદર જઈને મેં તેમની તબિયત વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા, મારી તબિયતની વાત છોડ, પણ તું શું કરી રહી છે? તું મને પ્લાસ્ટરમાં બાંધી એક રૂમમાં મૂકી છે અને તું તારા જેઠની નજીક જવાની કોશિશ કરે છે. મારા પર એવા તોફાની આરોપ મૂકતા મને આશ્ચર્ય થયું. જેઠાણી કહી રહ્યા હતા કે મુસ્કાન, તું જેઠજીને સામાન્ય માણસ ન સમજીશ. જો તેઓ એકવાર ગુસ્સે થશે તો તારા માટે ખરાબ થશે. તું એમની નજીક જવાના પ્રયાસો બંધ કર. તેમના આરોપોથી હું પરેશાન થઈ ગઈ. હું રૂમમાંથી રડતા રડતા બહાર આવી અને મારા રૂમમાં જઈને જોરથી રડવા લાગી. થોડા સમય પછી જેઠ ક્યાં આવ્યા. મને રડતી જોઈને બેસી ગયા અને પૂછ્યું, શું થયું? મેં તેમની આગળ જેઠાણી સાથે જે વાતચીત થઈ હતી તે જેઠજીને શાંતિથી કહ્યું. જેઠજીએ મને કહ્યું, મુસ્કાન, કમલાની વાત પર ધ્યાન ન આપ. તે ઉંમરથી સઠિયાઈ ગઈ છે અને હવે બધાની પર શંકા કરે છે. તે પછી તેમણે મારા આંસુ પોંછ્યા અને મને શાંતિ આપી. જેઠજીએ મને મજા આપી અને કહ્યું કે હું જેઠાણીની વાતો પર વિચાર ન કરું. થોડી વાર પછી તેમણે મને કહ્યું કે તેઓ મારા રહસ્ય વિશે વધુ જાણવા માંગે છે. હું તેમને એક મહત્વની વાત કહેવા માટે તૈયાર થઈ. મેં તેમને કહ્યું, જેઠજી, હું માતા બની શકતી નથી. આ વાત સાંભળીને મને આશંકા હતી કે તેઓ ગુસ્સે થશે, પરંતુ તેઓ સંપૂર્ણ શાંતિથી સાંભળી અને કહ્યું, મુસ્કાન, આ વાતનો તું તણાવ ન રાખ. હું સંજીવને સમજાવીશ કે તેઓ કોઈ બાળક દત્તક લઈ લે. તેમનો આ વિચાર મને ખૂબ જ હવાશ આપી ગયો. જેઠજી જ્યારે મારા રૂમમાંથી બહાર ગયા ત્યારે કામવાળી બાઈએ તેમને જોઈ લીધા. મેં ચિંતા ન કરી, કારણ કે હવે મને કોઈ ફરક પડતો નહોતો. બીજે દિવસે જેઠાણીની બાતમીથી સંજીવ ગામમાં પાછો આવ્યો. સાંજે અમારી વચ્ચે ઠપકો શરૂ થઈ ગયો. સંજીવ ગુસ્સામાં હતો અને મેં કહ્યું કે જેઠજી, અમારા રૂમમાં સૂઈ જાઓ.
જેઠજી મારી બાજુના બેડ પર સૂઈ ગયા અને સંજીવ જમીન પર ગાદલું નાખીને સૂઈ ગયો. મધરાતે હું જાગી અને સંજીવના ઊંઘમાં બબડવાનો અવાજ સાંભળીને હું ભયથી બીજી તરફ વળી ગઈ અને તે અવાજને અવગણ કરી કોશિશ કરી. 1 વાગ્યે હું ફરી જાગી. મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી ઉપર છે. તે હાથ મારા જેઠનો હતો. તેણે મારા ચહેરા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ થોડા સમય પછી તેઓ બહાર ચાલ્યા ગયા. મને પણ તેની પાછળ જવાનું મન થયું. મેં નક્કી કર્યું કે હું આજે જેઠજીને દૂર નહીં જવા દઉં. જેઠજી ખેતર તરફ જઈ રહ્યા હતા. મેં છુપાઈને તેની પાછળ જવાનું શરૂ કર્યું. આજે તેઓ ખેતરના અલગ જ ભાગમાં ગયા હતા અને ત્યાં એક નાની ઝૂંપડી હતી જેમાં તે દાખલ થયા. તે જગ્યા ખૂબ જ છુપાયેલી હતી, કારણ કે મેં પહેલા ક્યારેય આ ઝૂંપડી નહોતી જોઈ. ઝૂંપડીમાં પ્રવેશતા પહેલા તેમણે ચારે બાજુ જોઈ લીધું, પછી અંદર ગયા. મેં ઝૂંપડીની બાજુએ રહેલી બારીમાંથી નજર નાખી. અંદરનું દ્રશ્ય જોઈ મારા પગ નીચેથી જમીન ખિસકી ગઈ. ઝૂંપડીમાં એક સ્ત્રી હતી જે ગર્ભવતી જણાતી હતી. જેઠજી અને રમણ ડોક્ટર ત્યાં ઉપસ્થિત હતા. જેઠજીએ કહ્યું, આજથી તેની સારી સારવાર શરૂ થઈ છે. આ બાળક સલામત રહેવું જોઈએ. બીજી માં બહાર રાહ જોઈ રહી છે. તે સાંભળીને તે સ્ત્રી બૂમો પાડીને બોલી, મારા બાળકને મારાથી દૂર ન કરો, મને અહીંથી છોડી દો. જેઠજીએ જવાબ આપ્યો, જ્યારે તું બાળકને જન્મ આપીશ ત્યારે હું તને અહીંથી છોડી દઈશ. તેની આ વાતો સાંભળીને હું ડરી ગઈ અને અચાનક બૂમો પાડી. મારો અવાજ સાંભળીને જેઠજી અને રમણ ડોક્ટર બંને બહાર આવ્યા. મને જોઈને તેઓ ચોંકી ગયા. હું તેમને ધક્કો મારીને ઝૂંપડીની અંદર ઘૂસી ગઈ. જેઠજી, આ બધું શું છે? મેં ગુસ્સામાં પૂછ્યું. જેઠજીએ શાંતિથી જવાબ આપ્યો, મુસ્કાન, આ સ્ત્રી કામ માટે ખેતરમાં રાખવામાં આવી હતી. તેના પતિએ તેને ગર્ભવતી હોવા છતાં છોડી દીધી. હું માત્ર તેની મદદ કરી રહ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્ત્રી રીના છે, સંજીવની પ્રથમ પત્ની. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, સંજીવ અને રીના સાથેની તસવીરો જોઈ છે. તમે એ મને પહેલા કેમ ન જણાવ્યું? જેઠજી થોડીક ક્ષણ મૌન રહ્યા અને પછી બોલ્યા, મુસ્કાન, આ વાત રાજ રહી છે. જે કંઈ પણ તું જોઈ રહી છે તે કોઈને કહેતી નહીં. ત્યારે સંજીવ પણ અમારી પાછળ આવ્યો અને ઝૂંપડીમાં આવ્યો. તેણે બધું સાંભળી લીધું. સંજીવે ગુસ્સામાં કહ્યું, ભાઈ, તમે મને કહ્યું હતું કે રીના કોઈની સાથે ભાગી ગઈ છે, પરંતુ તમે તેને અહીંયા કેમ કેદ કરી રાખી છે? જેઠજી મૌન રહ્યા અને રીના વાતમાં બોલી, સંજીવ, જ્યારે હું તારી સાથે હતી ત્યારે તારા ભાઈએ મને અને ભાભીએ મને પૈસા માટે હેરાન કરતા હતા. મારા પિતાએ દહેજમાં પૈસા માટે પોતાની જમીન વેચી નાખી. હવે તેમનું બધું ખતમ થઈ ગયું છે. તેમણે મારા ભલા માટે નહીં પણ પોતાના ફાયદા માટે મારી સાથે રમખાણ કર્યું. રીનાએ વધુમાં જણાવ્યું, તારા ભાઈએ હું કોઈની સાથે ભાગી ગઈ છું એવો તને વિશ્વાસ કરાવ્યો, કારણ કે તેઓ તારા માટે બીજી એવી છોકરી સાથે લગ્ન કરાવવા માંગતા હતા જે તેમની માટે વધુ પૈસા લાવે. તું તેમનો વિશ્વાસ કરતો રહ્યો અને મારા પ્રેમને ખોટું માની ગયો. રીનાના આ શબ્દો સાંભળીને સંજીવના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું. તે બોલ્યો, ભાઈ, તમે મારા જીવન સાથે કેમ રમ્યા? મારા માટે આ સત્ય જાણવું ખૂબ જ દુઃખદાયક હતું. મેં કહ્યું, સંજીવ, રીના તારા જીવનનો સાચો પ્રેમ છે. હું તે છીનવીને તારા પ્રેમને ખતમ કરવા માંગતી નથી.
હું ત્યાં સુધી તારા માટે કંઈ નહીં કરી શકું જ્યાં સુધી તું રીના માટે ખુશીથી સંજીવ જીવન જીવી શકે. રીનાએ વધુમાં જણાવ્યું, મારા પિતાએ જે દહેજ આપ્યું તે પૈસાથી જેઠજીએ આટલી બધી જમીન ખરીદી છે. હું હવે શાંતિથી જીવન જીવી શકું એવી મારી ઈચ્છા છે. મેં સંજીવના હાથમાં રીનાનો હાથ રાખીને કહ્યું, તમારા માટે જે પ્રેમ હોય તે વ્યક્તિ સાથે રહો. હું હવે આ સંબંધને આગળ ધપાવવાનો પ્રયત્ન કરું તે યોગ્ય નથી. ઘરે સંજીવે તે રાત્રે ખૂબ શાંતિથી વાત કરી. મને કહ્યું, મુસ્કાન, મારા પ્રેમને સમજવા માટે ધન્યવાદ અને તેની ભૂલ માટે માફી માંગી. બીજે દિવસે સંજીવ અને રીના લખનૌ ચાલ્યા ગયા. જેઠજીએ તેમની ભૂલોનો રંજ માની લીધો. તે દિવસથી મને સમજાયું કે પ્રેમથી વધુ મોટું કંઈ નથી અને પરિવારની ખુશીમાં જ સાચી ખુશી છુપાયેલી છે. લોભ, અહંકાર અને મોહ સંબંધોને નષ્ટ કરી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.